પાલખીની આજે નગર યાત્રા નીકળવાની છે ત્યારે મહાકાળી નગર યાત્રા પહેલા ગુજરાતની મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય ત્યારે તેમની માટે પણ વિશેષ પ્રકારે દાળ પકવાન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લોકો છે કરવામાં આવ્યું છે આજે દિવસ દરમિયાન અને તરફથી લગભગ 7,000 વધારે લોકો જમી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને પાલખીમાં સવાર થઈને નગર દેવી છે નગર યાત્રા કરશે પાલખી તૈયાર થઈ ચૂકી છે અને આજ પાલખીની અંદર નગર દેવી છે નગર ચર્યાએ નીકળશે લગભગ 6.5 કિલોમીટરનો રૂટ છે તે નક્કી કરવામાં આવ્યો છે સૌપ્રથમ તો મા ભદ્રકાળીનું મંદિર લાલ દરવાજા સ્થિત આવેલું છે અને ત્યાંથી આગળ જઈને માણેકનાથ બાબા સાથે કહી શકાય કે 3 દરવાજા ત્યારબાદ રાયપુર ખાડિયા જમાલપુર તમામ વિસ્તારની અંદર મા ભદ્રકાળીની યાત્રા છે તે સવાર થશે 6.5 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે નગર દેવી જ્યારે નગર યાત્રા નીકળશે ત્યારે આપ જોરાજો મંદિર પરિસરનો આ માહોલ કે જ્યાં હયુથી હયુ તળાઈ તેટલી ભીડ જોવા મળી રહી છે ભક્તજનો છે શ્રદ્ધાળુઓ છે મા નગર દેવીની નગર યાત્રામાં મોટી સંખ્યાની અંદર જોડાયા છે મા ભદ્રકાળીની નગર યાત્રા પહેલા મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો જોડાયા છે ત્યારે મા ભદ્રકાળીની નગર યાત્રા બીજું વર્ષ છે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો સાથે વિશેષ પ્રકારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિમાબેન જૈન છે તેઓ પણ અહીં જોવા મળી રહ્યા છે શુભારંભ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર જ્યારે ધજા પતાકા સાથે માતાજીનો રથ છે માતાજીની પાલખી છે તેમાં માતાજીની જે ચલિત મૂર્તિ છે તે ચલિત મૂર્તિ મૂકવામાં આવી છે અને ચલિત મૂર્તિ સાથે ખાસ કરીને નગરજનોને દર્શન આપવા માટે આજે આ ભદ્રકાળી જાતે જ નીકળ્યા છે ભદ્રકાળી માતાજીની નગર યાત્રા છે તે બીજા વર્ષે નીકળી રહી છે મારી સાથે મંદિરના ટ્રસ્ટી છે તેમની સાથે વાત કરીશું રાજાભાઈ જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે મારી નગર યાત્રાનો વિચાર કેવી રીતે આવ્યો તો ઘણા સમયથી ચાલતો હતો જેવી રીતે નગર દેવતાનું રથયાત્રા નીકળતી હતી આટલા વર્ષોથી અમને કાયમ ઈચ્છા થતી હતી કે નગર દેવીની પણ આવી યાત્રા નીકળે અને બહુ પહેલાની વાત છે કે માતાજીની નગર યાત્રા બી નીકળતી હતી પછી વચ્ચે બંધ થઈ ગઈ કોઈ કારણસર પણ હવે આ બીજી વાર નગર યાત્રા નીકળી રહી છે અને મને ઉમ્મીદ છે ને આશા છે કે માતાજી બધાને આશીર્વાદ આપશે દર્શન આપશે ને આ શહેરને સુરક્ષિત રાખશે નગર દેવીની આ યાત્રા નીકળી રહી છે વિશેષતા શું જોવા મળી રહી છે કારણ કે ગયા વર્ષે ચલિત મૂર્તિ નહોતી પાદુકા હતી ચલિત મૂર્તિ છે રથમાં માતાજીના પાદુકા છે અને ચલિત મૂર્તિને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યા છે અને એના દર્શનનો અચૂક લાભ લેજો જય માતા નગર યાત્રામાં કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કેટલા લોકો જોડાયા છે ટેબ્લો સાથે જ વિશેષ વ્યવસ્થા મારા ખ્યાલથી 50 થી 60 એ છે ગાડીઓ છે 3 થી વધારે અખાડાઓ છે 5 ભજન મંડળો છે અને બીજા લોકો તો છે જ સાથે નગર દેવીની આ નગર યાત્રા તેમાં હયુથી હયુ તળાઈ તેટલી ભીડ જોવા મળી રહી છે અને આ મારી પાછળ જુઓ તો અહીં ધજા પતાકા સાથે બહેનો પણ જય મા ભદ્રકાળીના નાદ સાથે પસાર થતા જોવા મળી રહી છે અને આપ જોઈ રહ્યા છો ધજા પતાકા સાથે આ તમામ બહેનો છે તેઓ માની નગર યાત્રામાં જોડાયા છે બહેનો શું કહેશો ક્યાંથી આવ્યા છો તમે બહુ મજા પડે છે અહીંયા ભદ્રકાળીમાં દર સાલ ગઈ સાલ પણ આયા હતા આ વખતે બીજે ને ક્યાંથી આવ્યા છો અમે ગીકડાથી હા ગીકડ બસ આનંદ કૃપા છે એમની આસ્થા છે બધાને શ્રદ્ધા છે માતાજી ઉપર આ બીજી વખતની નગર યાત્રા ગઈ સાલ પણ અમે આયા હતા આ વર્ષે પણ આયા છીએ મા ભદ્રકાળીની નગર યાત્રા નીકળે ત્યારે એવી તો શું મનોકામના તમારી પૂર્ણ થી બધાની મનોકામના માતાજી પૂરણ કરે છે બધાની આશા પૂરણ કરે છે માં બહુ દર્શન આપવા માતાજી બહાર આવે છે જે રીતે ભગવાન જગન્નાથ આવે છે એ રીતે માતાજી પણ બહાર આવે તો અહીં ધજા પતાકા સાથે આપ જોઈ રહ્યા છો
જોવા મળી રહ્યા છે. મહિલાઓ મોટી સંખ્યાની અંદર જોવા મળી રહી છે. નાચતી ગાજતી તમામ મહિલાઓ છે તેઓ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને એવું કહેવાય છે કે મા ભદ્રકાળી જે દરેકની મનોકામના છે એ પૂર્ણ કરે છે અને તેની સાથે જ અસંખ્ય સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે ત્યારે ખાસ કરીને માની મનોકામના છે તેની સાથે મા જ્યારે દર્શન આપવા જાતે જ પસાર થતી હોય છે તે પ્રકારના દ્રશ્યો છે અહીં સર્જાય છે. કેમેરા પર્સન રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.